તમને હું કહી ન શકું ને એટલી ગરમી થાય છે. આજનો વિડીયો છે ને જોરદાર થવાનો છે. પહેલી વાર આમ જંગલ જુઓ તમે, જંગલ. જય રામાવીર મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી વાર તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. ને આજે આપણે જવાનું છે મેળીમાં ડાયલે હાલીને. ને અત્યારે વાતાવરણ જુઓ, વરસાદ વાળું થઈ ગયું છે મસ્ત મજાનું. ડાયલે હે ને હાલીને જવાનું છે દરિયે. જુઓ તમે વાતાવરણ જુઓ ખાલી, એવું સરસ મજાનું છે વરસાદ વાળું. ને અહીંયા આપણી પથારી છે, તો ફટાફટથી અમે હાલતા થઈ, કેમ કે મોડું થઈ જાય, તડકો થઈ જાય. સપલા ઉગીનું હાલીને જવાનું છે ભાઈ, બહુ દક્ષ છે. તો હાલો હાલતા થઈ ધીમે ધીમે. આવો નજારો છે. તો મિત્રો અત્યારે છે ને આપણે કાજુવાળા રસ્તે ભેગા છીએ હાલીને. તડકો બહુ છે, ગરમી પણ બહુ થાય છે. તમને હું કહી ન શકું ને એટલી ગરમી થાય છે. હવે જોઈએ આપણે તડકાના કેવા હાલીને જઈએ છીએ સપલા ઉગીના. તો મળીએ તમને આગળ. ફટાફટ દરિયા પૂગી જઈએ એટલે છે ને પવન આવે ને તો ગરમી ન થાય આપણને. એ માટે નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું છે. તો તમે વ્યૂ જોવા, વરસાદ આવે ને એવું થઈ ગયેલું છે બધું. તો મિત્રો જો અમે અત્યારે કાજુમાં પોગી ગયા છીએ. અને નાનપણમાં છે ને અમે રમવા આવતા, અમારા આતનવાડી આ બાજુ છે. અહીંયા બહુ આટા માર્યા નાનપણમાં. બહુ મસ્તીનું લોકેશન છે. ચોમાસું હોય ને તો એક નંબરનું લોકેશન આવે, એવું કંઈક લોકેશન છે. જુઓ અહીંયા છે ને ખોડિયારમાંનું મંદિર છે. જુઓ અહીંયા. તો અમે અત્યારે છે ને દરિયા પોગી ગયા છીએ. આ દરિયો છે જુઓ. ને હાવ થાકી ગયા છીએ, કાંટા ખૂટે છે પગમાં, ચપલા પહેરેલા નથી. ને આવો કંઈક રસ્તો છે જુઓ. આવા રસ્તે જઈએ છીએ. સારું છે, વાદળા છે એટલે તડકો ઓછો લાગે. તો હાવ થાકી જવાના. ત્યાં થેલો છે પાછો, પાણીની બોટલ, એના કારણે વધારે ગરમી થાય છે. આમ જુઓ તમે રસ્તો જુઓ ખાલી, કાંટાવાળો જુઓ. વાદળા જુઓ તમે ખાલી. કેળો કોકની વાડીમાં નીકળો છે. આજનો વિડીયો છે ને જોરદાર થવાનો છે. પહેલી વાર આવું હાલીને જઈએ છીએ. ઘણી વાર હાલીને ગયા પણ અમે રોડે ગયેલા છીએ. આમ જુઓ દરિયાનું પાણી કેવું ચમકે તમે ખાલી જુઓ. હા તડકો છે ને એટલે આવી કંઈક વાડીમાં પગી ગયા છીએ અમે. આવું કંઈક લોકેશન છે. એ તો અમે અમારા ગામમાં છીએ, નીચમાં છીએ. કરસાળ ને ડેલ, બે ગામ ગોઠવાના છે. ડેલમાં મેડીમાનું મંદિર છે. તો મિત્રો જુઓ આપણે દરિયા પોગી જશે. કરી દિયા ઢેપુલા. આમ જુઓ તમે ખાલી, આવો નજારો જુઓ. આમ કેવો જોરદારનો નજારો છે. તો ફાઇનલી મિત્રો આપણે દરિયા પોગી જશે. હવે અહીંયા રસ્તો ગોતવાનો છે. રસ્તો અમને ખબર છે નહીં. જુઓ આવું કંઈક છે. આ રસ્તેથી જઈ થાય. સસ્તી વાળી ઓફરોડિંગ એવી છે. આવી છે રસ્તો તો અમે જોયો નથી આ, એટલે હું થોડાક સુધી, કેમ કે અમે અલગ રસ્તેથી આવ્યા. જુઓ સીધા પડ્યા ને એટલે સીધા દરિયામાં અંદર. વાહ કેવું એડવેન્ચર છે. પાણા છે ને પગમાં ખૂટી જાય ને એવા છે. અને અહીંયા છે ઝાડ જુઓ. પથ્થર છે ને એની ઉપર તમે હેઠા ઉતર્યા છીએ. અહીંથી આવો કંઈક રસ્તો છે. અને આ કાંકરા છે ને, આમાં પથ્થર છે ને બહુ ખૂટે, કાંકરા કહેવાય ગયા. તો હવે આમ એક જોતા તરીકો થોડોક ઓછો લાગશે, તો પગમાં બહુ ખૂટે છે. ચાલવું પડશે, પગના ઢેપુલા થઈ જવાના છે આજમાં. ધીમે ધીમે જઈએ છીએ.
તો મિત્રો ફાઇનલી અમે છે ને કોળમાં છે ને ક્યારે પોગી ગયા છીએ. પથ્થર એટલે બહુ અઘરા પથ્થર હતા, બલેટ જેવી ધાર હતી, કેટલા પગમાં ફૂટી જાય. આમ જુઓ અત્યારે કોળમાં આવી જશે, મસ્ત મજાના કોળમાં 1 કિલોમીટર જેટલું હાલીને આવ્યો ને એવું લાગ્યું છે. આમ તો 1 કિલોમીટર જેવું થઈ છે. અને હવે અત્યારે પાણીમાં પગ ઓલા કરીને કેવું ઠંડુ લાગે. હવે પાણીને એવું પી લઈ, માવો ખાઈ લઈ અને પછી નીરજ બહાર નીકળીએ. પાણી જુઓ તમે ખાલી. આપણે કરસાળના દરિયા પોગી ગયા છીએ. આ કરસાળના દરિયા છે ને સમસાણ છે આ કરસાળ ગામની. ને અહીંયા છે બોટું જુઓ, બોટું છે. હવે કંઈક છે આમ મજા આવે છે હાલવાની. તો પથ્થર નથી હોય છે ને પીણો જ છે જુઓ કોળમાં. અહીંયા બધે છે ને દરિયા બધું શાક ને એવું પકડવા આવેલા છે. આવું કંઈક લોકેશન છે મસ્ત મજાનું. મિત્રો આ છે ને બોટ ઊભું રાખવાનું છે એ તમે કહેજો, આ કમેન્ટ કરીને કહેજો આ શું છે. આપણને નથી ખબર કે શું કહેવાય, એને પણ ખબર હોય ને કહેજો. દરિયામાં એક્ટિવ આવી ગઈ. જમાવટ છો ભાઈ એક્ટિવાની દરિયામાં હિત પકડતી માણા છે ને. બથેર દુધાઈ થઈને આવતા છે અહીંથી આપણે મેળામાં આવીએ રસ્તે. જુઓ આમ જંગલ જુઓ તમે, જંગલ. મંદિર છે અહીંયા આપણો ઠેલો છે. સરસ મજાનું મંદિર છે દરિયા કાંઠે. તો આપણે જઈને પેલા દર્શન કરી લઈએ. જુઓ નંદી મહારાજ છે. આ છે આ શિવલિંગ ભોળાનાથનું. આ ધજા છે. આવું કંઈક લોકેશન છે મસ્તીનું. અત્યારે બહુ મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે એટલે બહુ મજા આવે છે. ને આ જુઓ ત્રિશુલ જુઓ, દરિયાની અંદર મંદિર છે આવેલું. તો મિત્રો આપણે અત્યારે મેરડીમાના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા. જુઓ આવું કંઈક મંદિર છે, આવું લોકેશન છે. આવી રીતનું છે બધું. અને બતાવી દો મંદિર સરસ મજાનું. આવું કંઈક મંદિર છે. આવા ઝાડવા છે. અહીંયા બધા નાના બાળકોના ફોટા છે, જોઈ શકો છો. અહીંયા મેરડીમાંનો ફોટો છે. જુઓ અહીંયા ત્રિશુલ ને એવું છે બધું સરસ મજાનું. આવું કંઈક છે મંદિર. જો આપણે બેસવાનું ઘડીક બેસી પછી જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. કાકા અગરબત્તી કરે છે. આ બોકડો છે બહુ સરસ મજાનો. આવું કંઈક લોકેશન છે. જુઓ સરસ મજાનું. તો જુઓ મિત્રો હું તમને મેરડીમાના દર્શન કરાવી દઉં છું. જુઓ માતાજીની દયાથી આપણે છે ને પહોંચી ગયા છીએ. તો પહેલાં દર્શન કરી લઈએ પછી પાછા તમને મળીએ. મિત્રો આપણે મેરડીમાના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા છે. અહીંયા અત્યારે સૈયા ઊભા છીએ. અહીંથી ઓલી પણ તમે એટલું હાલીને આવ્યા ને એટલો તડકો લાગ્યો વાત જ જવા દો. આ મસ્તીનું અહીંયા છે અહીં ઘડીક બેસીશું. મારા પપ્પા ગાડી લઈને આવે એટલે આપણે જઈએ ઘરે. તો મિત્રો હવે અત્યારે આપણે દર્શન કરીને જવાનું છે ઘરે. હા મેળું આવું કંઈક મંદિર છે. તો હવે જઈએ આપણે ફટાફટ કે ઘરે. આપણી ગાડી આવી ગઈ છે.
જુઓ લોકેશન જુઓ તમે ખાલી, અહીંયા આપણી ગાડી છે. તો ફટાફટથી નીકળીએ. મારા ઉપરની આવે છે કાકાને બી જઈએ. તડકો બહુ છે. હું એ તકતી સપલા ઉડીને આવેલા હતા.